સોડાનો બાટલો હોય, થમ્સઅપનો બાટલો હોય, માઝાનો બાટલો હોય, આ બાટલો આપણે લઈ આવતા પછી ઈ કંપની એમાં લખે છે કે યુઝ એન્ડ થ્રો, કે આ સોડા પીને પછી બાટલો ફેંકી દેવાનો. ઈ કંપનીને ખબર છે, આપણને ખબર નહોતી દેહમાં. ભાઈ 2 લીટર માઝા લાવ્યા હોય, માઝા ખૂટી ગયા પછી માલપા છાશ ભરવામાં આવે, બેનો વાડીએ મોકલવાની, પછી દહીંનું ઘોળું ભરવામાં આવે, પછી એમાં દૂધ ભરવામાં આવે, પછી બાટલામાં ગોબા પડવા મળે. જોજો 2 લીટરનો થમ્સઅપનો પેપ્સીનો બાટલો હોય, ગુજરાતી ઈ વસ્તુને વાપરીને ફેંકી ન દે, કાસ કાઢી લે. 2 લીટરનો માજાનો બાટલો હોય, બાટલો વાપરીને બાટલો ઘહાઈ જાય, પછી બાટલો એના પગ ઉપર ઉભો ન રહે કે બાટલામાં ગોબા પડી ગયા હોય હેઠે, બાટલો આમ હાલક ડોલક થતો હોય, ફૂલ થઈ ગયો હોય એમ. પછી બાટલામાં કાણા પડે તો પ્લાસ્ટિકની કોથળી ગરમ કરી આમ દીવાથી લબરીએથી હળગાવીને ઊંધા એની ઉપર ટીપા પાડવામાં આવે. પછી સૌથી વધારે મજા ક્યારે આવે ખબર? બાટલો એના મૂળ આકારમાં ઓળખાય નહીં, પછી ઉપરથી બાટલાને 4 ઇંચ કાપી નાખવામાં આવે, પછી ઊંધો યુ આકારનો તાર લગાવવામાં આવે. આ નો સમજાય હુઈ જજો, ઘરે જઈને પોગો ચેનલ જોજો ભાઈ. આ સમજાવવું જોઈએ. પછી ઉપર આમ તાર લગાવવામાં આવે, પછી જે બાટલાનો અસલી ઉપયોગ થાય અને ઈ કઈ જેવો તેવો.